પાટણ જિલ્લાના હરીજમાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે કે જેને જોઈને લોકો કહી રહ્યા છે કે ભાઈ એ રખડતો ખૂંટિયો છે, ઘોડો નથી, જો ભડકશે તો ભાગવું ભારે પડશે। હરીજમાં આ નંદી રાઈડે લોકોનું ધ્યાન જરૂર ખેંચ્યું છે। વાયરલ વિડીયોમાં એક યુવક આરામથી રખડતા નંદી પર બેસીને બજારમાં ફરતો જોવા મળે છે। સૌથી રસપ્રદ વાત એ છે કે યુવક કોઈ ઉતાવળમાં નથી, આરામથી બેઠો છે, રસ્તામાં મળતા લોકો સાથે વાતચીત પણ કરે છે, જાણે પોતાની રોજની નંદી એક્સપ્રેસ હોય। વાયરલ વિડીયોમાં યુવક નિર્ભય બનીને નંદી પર બેસીને કરતબ કરતો દેખાય છે। આ દરમિયાન બજારમાં ખરીદી માટે આવેલા લોકો, રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આવી હરકતને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઊભી થઈ હતી। આ દ્રશ્યો જોઈને બજારમાં હાજર લોકો પણ થોડા આશ્ચર્યમાં અને થોડા મનોરંજનમાં જોવા મળ્યા। જોકે જાહેર રસ્તા પર પ્રાણી પર આવી રીતે સવારી કરવી જોખમી બની શકે છે। પ્રાણી અચાનક ભડકી જાય તો યુવક સહિત આસપાસના લોકો માટે પણ મુશ્કેલી ઊભી થઈ શકે છે। વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। કોઈ તેને મજેદાર કહી રહ્યું છે તો કોઈ કહી રહ્યું છે કે આવી હરકતોને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી। જાહેર સ્થળે જીવના જોખમે કરવામાં આવેલા સ્ટન્ટને લઈને સ્થાનિકોમાં રોષ અને ચિંતા બંને જોવા મળી રહી છે। લોકો આવા બેદરકાર વર્તન સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી રહ્યા છે। હવે જોવાનું એ રહેશે કે વાયરલ વિડીયો બાદ તંત્ર આ યુવકની ઓળખ કરીને કોઈ કાર્યવાહી કરે છે કે નહીં। અમરેલી અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત। અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો। પહેલા સાવજોએ લોકોના પેટમાં ફાળ પાડી અને હવે જુઓ આ દ્રશ્યો। જ્યાં આગળ અમરેલીના જાફરાબાદના ધોળાદ્રી ગામમાં અહીં એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા। મોડી રાત્રે વીજળી ગતિએ દીપડાએ શિકાર કર્યો। માત્ર 4 જ સેકન્ડમાં દીપડાએ શ્વાનને ઉઠાવી જતો રહ્યો। શ્વાનના શિકારનો વિડીયો વાયરલ થતા હવે ધોળાદ્રી ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે। આરોપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ દીપડો અહીં આટાફેરા મારતો નજરે પડ્યો છે। દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે। આ તરફ અમરેલીના વાંકિયા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો, જેનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું। ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગે ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂર્યો। રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી પીએચસી સેન્ટરમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો। ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો। પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો। વન વિભાગ દ્વારા વાંકિયા ગામે ખાસ ગ્રામસભા યોજી લોકોને રાત્રિ દરમિયાન સાવચેત રહેવા અપીલ કરાઈ। તો વેરાવળના બાદલપરા ગામમાં મહાકાય મગર ઘૂસી આવ્યો। છેલ્લા ઘણા સમયથી ગામમાં આતંક મચાવતા મગર પાંજરે પૂરાયો, જેને લઈને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે। સુરતમાં તસ્કરોનો ત્રાસ, જ્વેલરીની દુકાનને 6 મહિનામાં બીજી વાર બનાવી નિશાન। સુરતમાં ફરી એકવાર મોટી ચોરીની ઘટના સામે આવી। પાંડેસરા વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ જ્વેલર્સ દુકાનને તસ્કરોએ નિશાન બનાવી। મળતી માહિતી મુજબ તસ્કરો દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર પ્રવેશ્યા અને અંદાજે 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું અને 25,000 રૂપિયા રોકડની ચોરી કરી। એટલું જ નહીં, પુરાવા ન રહે તે માટે આરોપીઓ સીસીટીવીનું ડીવીઆર પણ સાથે લઈ ગયા। જોકે નજીકના સીસીટીવી કેમેરામાં આરોપીઓ કેદ થઈ ગયા। ઘટના અલગ અલગ સીસીટીવી જોવા મળી રહ્યા છે। અલગ અલગ એંગલમાં તસ્કરો કેદ થયા છે, જેમાં દુકાન તરફ આવતા જોવા મળી રહ્યા છે। દાવો છે કે આ જ દુકાનમાં 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો, પરંતુ ત્યારે સ્થાનિકોની સતર્કતાને કારણે ચોરો ભાગી ગયા હતા। જોકે આ વખતે તસ્કરો સફળ રહ્યા છે। ઘટનાથી પાંડેસરા પોલીસની નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા। પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી। અરવલ્લીમાં ચેઇન સ્નેચિંગની ઘટનામાં સંડોવાયેલા 2 શાતીર આરોપીઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા। મોડાસાના કોલેજ રોડ પર આવેલી એક હોટલ પાસેથી ઝડપાયેલા સલમાન ખાન પઠાણ અને વિક્રમ દાંતાણી પાસેથી પોલીસે ₹97,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। પાટણમાં કેટલાક શખ્સોએ વરરાજાને ઘોડા પરથી ઉતરીને માર્યો, 2 સમાજ વચ્ચે તણાવ તો પાલનપુરમાં બેઠકમાં બબાલ। પાટણ જિલ્લાના હાજીપુર ગામમાં આધુનિક યુગને શર્મસાર કરતી ઘટના સામે આવી। લગ્નના વરઘોડા દરમિયાન 5 શખ્સોએ વરરાજાને ઘોડા પરથી નીચે પાડી દીધો અને બેરહેમીથી માર માર્યો। પીડિત પરિવારનો આરોપ છે કે હુમલાખોરોએ વરરાજાનો સૂટ પણ ફાડી નાખ્યો। બચાવવા આવેલા કાકા કાકી અને માતા પર પણ હુમલો કરી જાતિસૂચક અપશબ્દો બોલ્યા। ઘટનાને પગલે બંને સમાજ વચ્ચે ભારે તણાવ સર્જાયો, જેને પગલે બારીસણામાં પોલીસ સતર્ક બની છે। આ કેસમાં પોલીસે 5 શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે। બીજી તરફ પાલનપુરમાં પાણી મુદ્દે મળેલી બેઠક હિંસક બની। બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ। વોર્ડ નંબર 2 અને 3 વચ્ચે પાણી વિતરણ મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો। જાહેરમાં ગાળાગાળીનો વિરોધ કરતા યુવાન પર હિંસક હુમલો થયો હોવાનો દાવો છે। ઘટનામાં યુવકને માથાને ભાગે ગંભીર ઈજા પહોંચી છે। હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે। તો બેઠકની જગ્યા પર દારૂની પાર્ટીનો વિડીયો પણ વાયરલ થયો છે। નશામાં આરોપીએ યુવક પર હુમલો કર્યાનો દાવો છે। હવે મારામારીના કેસમાં દારૂ પાર્ટીએ પણ સવાલો ઊભા કર્યા છે। ખેડામાં ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ મુદ્દે સર્જાયો, ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવાનો ઘાટ।
ખેડાના કપડવંજમાં ફટાકડા ફેક્ટરી વિસ્ફોટ બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું. વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ફટાકડા ધંધા સામે હવે કાર્યવાહીનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સવાલ એ છે કે આ જાગૃતિ અકસ્માત પછી જ કેમ? ખેડા જિલ્લામાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ જિલ્લા તંત્રએ ડિસ્ટ્રિક્ટ ફાયર સેફટી કમિટીની રચના કરી, એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા માર્યા છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે કલેક્ટરને જવાબદારી સોંપાઈ, જ્યારે પોલીસ, નડિયાદ મહાનગરપાલિકા, પીએસઓ, જીપીસીબી, શ્રમ વિભાગ અને ફાયર વિભાગના અધિકારીઓને સભ્ય બનાવાયા છે. તમામ મામલતદારોને પોતાના વિસ્તારમાં પોલીસ, ફાયર અને જીપીસીબી સાથે સંકલન કરીને કાયદેસર અને ગેરકાયદે ફટાકડા ઉત્પાદન એકમો, સંગ્રહ સ્થળો અને વિક્રેતાઓની ઓળખ કરી 7 દિવસમાં અહેવાલ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ પાસેથી પણ ફટાકડાની ફેક્ટરીઓની વિગતો માંગવામાં આવી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે વર્ષોથી ચાલી આવતા ગેરકાયદે ધંધા સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ? અને જો તંત્રની બેદરકારી રહી હોય તો જવાબદાર અધિકારીઓ સામે પગલાં પણ શું કામ ન લેવાયા? હવે સૌની નજર તંત્રની આગામી કાર્યવાહી પર છે. મહત્વનું છે કે શનિવારે ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ થયો, જેની અસર 10 કિલોમીટર સુધી થઈ. કોઈના મકાનમાં તિરાડો પડી ગયાનો દાવો છે તો વિસ્ફોટથી કોઈના ઘરના કાચ ફૂટી ગયાનો આરોપ છે. રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનના પાણીના બિલ મુદ્દે નવો વિવાદ. 12 લાખ નહીં 23 લાખનું બિલ મુકાયાનો દાવો. રાજકોટ મહાનગરપાલિકા અને વિવાદો જાણે હવે એકબીજાના પર્યાય બની ગયા છે. ક્યારેક કાજુ કતરીના બિલને લઈને ચર્ચા, ક્યારેક લાખોના પાણીના બિલને લઈને સવાલો. હવે ફરી એકવાર પાણીના બિલને લઈને સવાલો ઉઠ્યા છે, કારણ કે જે રકમ અગાઉ સામે આવી હતી તેના કરતાં મિનરલ વોટરનું બિલ બમણું હોવાનો દાવો છે. એટલે કે 12,40,000ની જગ્યાએ 23 લાખ રૂપિયા. જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1500 ગેરકાયદે દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સમગ્ર કાર્યવાહી પાછળ અંદાજે 3 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. માત્ર 200 mlની મિનરલ વોટરની લગભગ 2,87,000થી વધુ બોટલોનો ઉપયોગ થયા હોવાનો દાવો છે. એ પણ રૂપિયા 8 લેખે, જેના કારણે પાણીનો ખર્ચ લાખોમાં પહોંચી ગયો છે. એટલું જ નહીં, ભોજન, નાસ્તા અને લીંબુ પાણી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ. માત્ર 3 દિવસની વિડીયોગ્રાફી માટે અંદાજે 24 લાખ રૂપિયા. મંડપ સર્વિસ, લાઇટિંગ અને જેસીબી ડમ્પર ટ્રેક્ટર સહિતના ખર્ચને લઈને પણ અનેક સવાલો ઊભા થયા. જ્યારે મેન પાવરનો ખર્ચ તો આંકડાથી અલગ જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સવાલ એ છે કે જાહેર નાણાંના ઉપયોગમાં આટલો ખર્ચ કરવામાં આવ્યો તે જરૂરી હતો કે પછી ખર્ચ પાછળ રોકડી કરવાનો હેતુ છે? જંગલેશ્વર વિડીયોગ્રાફીના બિલ મુદ્દે કોન્ટ્રાક્ટરની સ્પષ્ટતા. આજે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલિશન દરમિયાન કરવામાં આવેલી વિડીયોગ્રાફીનું 24 લાખ રૂપિયાનું બિલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને તેને લઈને અનેક સવાલો ઊભા થયા છે. આ મુદ્દે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હર્ષદ ભાયાણીએ સ્પષ્ટતા કરી. તેમને ડિમોલિશનના માત્ર 2 દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો, જેના કારણે બહારથી કેમેરામેન બોલાવીને ટૂંકા સમયમાં સમગ્ર વ્યવસ્થા ઊભી કરવી પડી હતી. તેમણે વધુમાં જણાવ્યું છે કે કામ શરૂ કરવા માટે ફ્લેટ ગીરવી રાખીને કેમેરામેનને ચૂકવણી કરવામાં આવી હતી અને કોર્પોરેશનને તાજેતરમાં જ બિલની રકમ ચૂકવી છે. ભાયાણીનો દાવો છે કે બિલ ઓડિટ બાદ જ મંજૂર થયું છે. સમગ્ર ડેટા કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો નથી. તેમણે એવો પણ દાવો કર્યો કે ચૂકવણીના અંતે માત્ર તેમને 2 લાખ રૂપિયાનો જ નફો થયો છે. નર્મદાના ગરુડેશ્વરમાં સરકારી અધિકારીના બંગલાનું ડિમોલિશન નિયમ વિરુદ્ધ ગયા એટલે કાર્યવાહી. સરકારી જમીન, સરકારી પ્લોટ અને સરકારી અધિકારીઓ, પરંતુ જ્યારે નિયમોનું પાલન કરવાની જવાબદારી જેમના ખભા પર હોય તેઓ જ નિયમોનો ભંગ કરે તો શું થાય? નર્મદા જિલ્લાના ગરુડેશ્વરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓને ફાળવાયેલા સરકારી પ્લોટ પર બનેલા બંગલાઓ સામે હવે તંત્રે ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ બાદ ગરુડેશ્વર વિસ્તારમાં જમીનની કિંમતોમાં ભારે વધારો થયો. ત્યારે વર્ષ 2019માં તત્કાલીન કલેક્ટર દ્વારા 11 જેટલા ઉચ્ચ અધિકારીઓને રહેવા માટે સરકારી પ્લોટ ફાળવવામાં આવ્યા. પરંતુ તપાસમાં સામે આવ્યું કે કેટલાક અધિકારીઓએ આ પ્લોટ પર રહેવાની શરતોનું પાલન કરવાને બદલે તેને ભાડે આપી દીધા, એટલે કે સરકારી મિલકતનો ઉપયોગ નિયમો વિરુદ્ધ કરવામાં આવ્યો. આ મામલે 5 અધિકારીઓના બંગલાઓ સામે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ. જોકે 2 અધિકારીઓએ કોર્ટમાંથી સ્ટે મેળવતા તેમની સામેની કાર્યવાહી હાલ સ્થગિત રહી છે. મોટો સવાલ એ છે કે શરત ભંગ વર્ષોથી થતો રહ્યો તો તંત્રને તેની જાણ હવે કેમ થઈ? શું આ માત્ર ડિમોલિશન પૂરતી કાર્યવાહી રહેશે કે પછી નિયમોનો ભંગ કરનાર અધિકારીઓ સામે વિભાગીય અને કાનૂની કાર્યવાહી પણ થશે? ભાવનગરના તળાજા પંથકમાં વરસાદી માહોલ જામતા જ સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના નવા, સાંગાણા, કુંડેલી, કાટરવાળા અને ઢાડચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસેલા વરસાદને કારણે સુકાઈ રહેલા મોલતાના પાકને નવું જીવનદાન મળ્યું છે. મોલાતના પાકને જીવનદાન મળતા જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ મેઘમહેરથી ખેતરોમાં ફરી એકવાર હરિયાળી છવાવાની આશા જાગી છે અને ચિંતામાં ડૂબેલા વાવેતર કરનાર ખેડૂતોને મોટી રાહત મળી છે. હવે જો આગામી દિવસોમાં પણ વરસાદનું આ જ રીતનું નિયમિત આગમન ચાલુ રહેશે તો ખરીફ પાકના બમ્પર ઉત્પાદન માટે ઉત્તમ અને અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે તેવી આશા જગતનો તાત વ્યક્ત કરી રહ્યો છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મુસાફર સાથે પોલીસકર્મીએ મારામારી કરી. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વિડીયોમાં જોઈ શકાય છે કે પોલીસકર્મી એક યુવકના વાળ પકડીને તેના પર હુમલો કરી રહ્યા છે. આરોપ છે કે પોલીસકર્મી યાત્રીઓ સાથે ગેરવર્તન કરે છે. પોલીસકર્મીની સામે કાર્યવાહીની માંગ ઉઠી છે. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો ઝડપ્યો. બેંકોકથી આવેલ એક મુસાફરની ચેક ઇન બેગેજની તપાસ દરમિયાન સ્નીફર ડોગે માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો. તપાસમાં 5 ચાંદીની પોલિથીન બેગમાં સંતાડેલો 10.911 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો. હાલ મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના ઓઢવમાં બિલ્ડર પર કરોડોની છેતરપિંડીનો આરોપ. સિંગરવા ગામમાં આવેલી સ્વસ્તિક હેરિટેજ સ્કીમમાં 2 બિલ્ડર ભાઈઓ એક જ દુકાન અને મકાનના 2 થી 3 લોકોને દસ્તાવેજ